માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખના ભાજપ દ્વારા ફોર્મ ભરાયા છે। કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ ફોર્મ રજૂ કરવામાં આવ્યું ન હતું। માંગરોળ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના ફોર્મ ભરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં ભાજપના ચંદવાણા ગામના તાલુકા પંચાયતના સદસ્ય પ્રીતિબેન ભાવેશ ડાભીએ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ફોર્મ ભરાયું છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે મકતુપુર ગામના રાણીબેન કોડિયાતર દ્વારા દાવેદારી નોંધાવી છે। ભાજપ દ્વારા બંને બિનહરીફ વરણી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે માંગરોળ તાલુકા પંચાયતમાં મહિલા ઉમેદવારોનો દબદબો રહ્યો છે, જ્યારે 2.5 વર્ષ માટે બંને મહિલાઓએ દાવેદારી નોંધાવી છે। તાલુકા પંચાયત માંગરોળ ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની જે 2.5 વર્ષની મુદત પૂર્ણ થતાં માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચના મુજબ જે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેના ફોર્મ રજૂ કરવાનો સમય હતો, તેમાં આજે 2 વાગ્યા સુધીનો સમય હતો। એ 2 વાગ્યા સુધીમાં આજે પ્રમુખ માટે એક ફોર્મ રજૂ થયેલ છે અને ઉપપ્રમુખ માટે પણ એક ફોર્મ રજૂ થયેલ છે। કોના રજૂ થયેલ છે? પ્રમુખ માટે આપણે પ્રીતિબેન ભાવેશભાઈ ડાભીનું ફોર્મ રજૂ થયેલ છે, જ્યારે ઉપપ્રમુખ માટે રાણીબેન બાલુભાઈ કોડિયાતરનું ફોર્મ રજૂ થયેલ છે। માંગરોળ તાલુકા પંચાયતની જે ટર્મ હતી એ ટર્મ પૂરી થવા જઈ રહી છે, તો નવા એના પદાધિકારીઓની નિમણૂક થવા જઈ રહી છે। આજે સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ સભ્યો દ્વારા પ્રમુખ તરીકે પ્રીતિબેન ડાભી અને ઉપપ્રમુખ તરીકે રાણીબેન કોડિયાતરની સર્વાનુમતે પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવવાનો નિર્ણય કરેલ છે। આવતીકાલે બોર્ડ મળશે, એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ પ્રકારની વ્હીપ આપવામાં આવી છે, એટલે આવતીકાલે બોર્ડમાં પણ આ સર્વાનુમતે નિર્ણય થશે અને ભારતીય જનતા પાર્ટીમાં અને તાલુકા પંચાયત માંગરોળમાં ભારતીય જનતા પાર્ટીનું ફરીથી શાસન આવશે।